નમસ્કાર, હું લલિતા સોસા આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગર એકમાત્ર આવી રહી છે. જી હા, આતુરતાથી રાહ જોવાઈ રહેલ ફિલ્મ ડેની જીગરનું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે 5મી જાન્યુઆરી 2024ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની તેમજ તર્જની ભાદલા મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. કેસ એન્ટરટેનમેન્ટ અને બિગ બોસ સિરીઝ પ્રોડક્શનના સહયોગથી બનેલ ફિલ્મ ડેની જીગર નિલય ચોટાઈ તથા દીપેન પટેલ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે કે જેઓએ ઘણી અવ્વલ કક્ષાની હિટ ફિલ્મો આપી છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા યશ સોની અને ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ એક સાથેની 5મી ફિલ્મ છે. કૃષ્ણદેવ યાજ્ઞિક અને જસવંત પરમાર દ્વારા લેખિત આ ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર તથા ચેતન દૈયા પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક સ્ટાઇલિશ સુપરકોપ ડેની જીગરના સાહસોની આસપાસ ફરે છે, જે ચોરાયેલી 600 વર્ષ જૂની પ્રતિમાને પુનઃપ્રાપ્ત કરવાના પડકારજનક મિશન પર આગળ વધે છે. પોતાની અનોખી સ્ટાઇલથી ડેની જીગર કેસને વિશેષ રીતે હલ કરે છે. આ ફિલ્મ પ્રેક્ષકોને એક્શનથી ભરપૂર અને રમૂજથી ભરેલી સિનેમેટિક સફરનું વચન આપે છે. યશ સોનીનો અલગ જ અવતાર આ ફિલ્મ થકી જોવા મળશે. આ ફિલ્મ લાઇટર અને રિફ્રેશમેન્ટના ડોઝથી ભરપૂર છે. ડેની જીગરની સ્ટાઇલ, સ્વેગ, ઓરા અને એપિક વન લાઇનર્સ ગુજરાતી ફિલ્મ ઉત્સાહીઓમાં નવો ટ્રેન્ડ બની રહ્યો છે. 5મી જાન્યુઆરીએ નજીકના સિનેમાઘરોમાં નિહાળવાનું ચૂકશો નહીં ફિલ્મ ડેની જીગર એકમાત્ર. નમસ્તે, મારું નામ છે તર્જની ભાદલા, એટલે કે ડેની જીગરની પૂજા. ડેની જીગર ફિલ્મના પ્રમોશન્સ માટે આજે અમે સુરતમાં આવ્યા છે અને બહુ જ મજા આવી છે. સુરતવાસીઓને અને બધા ગુજરાતીઓને એવું કહેવું છે કે જેમ તમને લોકોને લોચો ભાવે છે એમ ફિલ્મમાં ખૂબ જ અલગ અલગ પ્રકારનો લોચો છે, કેરેક્ટર્સનો, લોકોનો, ડાયલોગ્સનો, અને ખૂબ જ એન્ટરટેનિંગ ફની ફિલ્મ છે. 2 કલાકની માથું સાઈડમાં મૂકી પેટ પકડીને હસવાવાળી ફિલ્મ છે અને આપણે ગુજરાતીઓ ફેમિલી ડ્રામા કોમેડી ફિલ્મ જોઈએ છે, પણ એકદમ ક્રેઝી કોમેડી એન્ટરટેનિંગ ફિલ્મ છે. 5 જાન્યુઆરીને આવી રહી છે ડેની જીગર. બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો. જેમ તમે જુઓ છો ફિલ્મમાં કોન્સ્ટન્ટલી કોમેડી છે. બધા જ કેરેક્ટર્સ એકદમ વહેમમાં અને ફૂલ કોન્ફિડન્સમાં છે, એટલે અમે લોકો શૂટના વખતે બી એકદમ વહેમ મારતા હતા અને કોન્ફિડન્સમાં રહેતા હતા. એ ટાઈમમાં તો અમે પૂજા અને ડેની જ હતા, એટલે બહુ જ મજા આવી. અને ડેફિનેટલી તમે પણ ફિલ્મ જોશો એટલે તમે પણ એક ડેનીના વહેમમાં આવી જશો. જી, ટ્રિપલ એક્સેલ રોમાન્સની વાત એ છે કે જ્યારે ડેની જીગર હોય, સુપર કોપ હોય, તો એ કોને કેવી છોકરીના પ્રેમમાં પડે? આપણે એવું એક્સપેક્ટ કરતા હોય કે એકદમ સરસ, સુંદર, નાજુક રમણી છોકરીના પ્રેમમાં પડે, પણ એ પૂજાના પ્રેમમાં પડે છે, જે છે પૂ જાડી, કેમ કે સખત જાડી છોકરી છે. એને મૂછો છે, એ વેક્સ નથી કરાવતી એવી છોકરી છે, પણ છતાં બહુ જ કોન્ફિડન્ટ છોકરી છે. અને એટલે એને કહેવાય છે ટ્રિપલ એક્સેલ રોમાન્સ, કેમ કે છોકરી બી ટ્રિપલ એક્સેલ છે અને એમનો રોમાન્સ બી ટ્રિપલ એક્સેલ છે. બસ 10 વર્ષ બી નથી થયા આપણી ઇન્ડસ્ટ્રીને, પણ આપણી ઇન્ડસ્ટ્રી ખૂબ જ પ્રોગ્રેસ કરી રહી છે. અને એક ટાઈમ હતો જ્યારે આપણે આપણી ફિલ્મો નહોતા જોતા, કે આપણે કલ્ચરને એટલું બધું નહોતા કરતા, અને જ્યાં બી જોવા મળે છે હવે લોકો એમ કહે છે કે ગુજરાતી ફિલ્મો બહુ સરસ આવવા લાગી છે. તો એક બહુ જ સારી વસ્તુ છે અમારા માટે, અને એ જેમ જેમ આપણે ફિલ્મો જોઈશું, આપણા કલ્ચરને પ્રમોટ કરીશું, તો એક ઇન્ડસ્ટ્રી બાકી બધી ઇન્ડસ્ટ્રીને બી આગળ લાવશે. તો આ ટેકનિકલ વસ્તુ થઈ. અને બાકી બસ એટલું કહેવા માંગીશ કે આપણે ગુજરાતીઓને મોજ કરવામાં અને હસવામાં અને રમૂજી તો આપણે બધા છીએ જ. તો એવી જ આ ફિલ્મ છે ડેની જીગર. વર્ષના પહેલા જ વીકમાં તમે જો આ ફિલ્મ જોશો તો ડેફિનેટલી તમારું 2024 બહુ જ અમેઝિંગ જશે. તો પ્લીઝ ટાઈમ લઈ થિયેટર્સમાં પાયરેસી કર્યા વગર 2024માં ડેની જીગર જોવા જજો. સુરત આવ્યા છે આજે ડેની જીગર એકમાત્ર અમારી ફિલ્મ જે આવી રહી છે 5 જાન્યુઆરી 2024માં. ન્યૂ યરની પહેલી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ફૂલ ટુ હસાવા વાળી ફિલ્મ છે, માઇન્ડલેસ કોમેડી છે. તો ન્યૂ યરની શરૂઆત આવી કોમેડી સાથે જ કરવાની હોય, આખું વર્ષ હસવા મળશે. કેવો રોલ તમારો? ડેની જીગર કેરેક્ટરનું નામ છે મારા, અને એક સુપર કોપ છે, એની જોડે સુપર પાવર્સ છે. એ ધારે વિચારે ઈચ્છે બધું જ થઈ શકે છે. એ અમે એને દુનિયાની 8મી અજાયબી કહીએ છીએ, એટલે જ એના માટે નામમાં જ લખેલું છે ડેની જીગર એકમાત્ર. કેવો અનુભવ રહ્યો મૂવી દરમિયાન બનાવવા? બહુ જ અમેઝિંગ અનુભવ રહ્યો, બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો, કારણ કે આ જે પ્રકારનું કેરેક્ટર છે બહુ જ લાઉડ અને બહુ જ એનર્જેટિક કેરેક્ટર છે. તમને જોઈને એવું થઈ જશે કે આવી એનર્જી હોવી જોઈએ બોસ.
તો એ એનર્જી પોતાની અંદર ફીલ કરવી, એ ડેવલપ કરવી અને એની સાથે પરફોર્મ કરવું મારા માટે એઝ એન એક્ટર બહુ જ સ્પેશિયલ વસ્તુ હતી. એટલા જ માટે આ ફિલ્મ બહુ જ સ્પેશિયલ છે મારા માટે. ગુજરાતીઓ મૂવી જોવા માટે ઉત્સાહ જતાવે છે ગુજરાતી મૂવી, પણ શું કહેશો મેસેજ આપશો લોકોને? મને બિલકુલ નથી લાગતું કે ગુજરાતીઓ ફિલ્મ જોવા માટે ઓછા જતા હોય. બધા જ ગુજરાતી હવે રસિયા થઈ ગયા છે ગુજરાતી ફિલ્મના, ને એ બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે અમારા બધા જ માટે, આપણા બધા માટે, કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આજે નેશનલ લેવલ પર સ્ટેન્ડ આઉટ થઈ શકે. એ લેવલ પર પહોંચી જેનું મુખ્ય શ્રેય જાય છે ઓડિયન્સને. હા, કલેક્શન નથી આવતું જેનું એક મુખ્ય રીઝન મને લાગે છે કે પાયરસી છે. આજે આપણે પાયરેટેડ ફિલ્મ જે ફોનમાં ડાઉનલોડ કરીને ઇલીગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરીને ફિલ્મ જોઈએ છે, એ બહુ જ ફિલ્મનો બિઝનેસને રોકે છે. એ ખાલી અમારા માટે તો ઓફકોર્સ અમારા માટે તો નુકસાનકારક છે જ, પણ ખાલી અમારા માટે નથી, આપણા બધા માટે છે. કારણ કે આપણી જે પોપ્યુલેશન છે, આપણી જે વસ્તી છે ગુજરાતની, જો બધા જ આપણે થિયેટરમાં જ ફિલ્મ જોવાનું કન્સિડર કરીએ તો આપણે બહુ જ મોટા રેકોર્ડ્સ અચીવ કરી શકીએ છીએ. આપણે રિજનલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો લેન્ડમાર્ક સાબિત કરી શકીએ છીએ, કારણ કે આપણું પોપ્યુલેશન એટલું બધું છે. તો પ્લીઝ ટ્રાય કરો, આ નવા વર્ષની એક રિઝોલ્યુશન લો, ઇલીગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરેલી ફિલ્મ ન જુઓ અને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનો આગ્રહ રાખો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. એનસીસી દ્વારા યોજાયેલી 75મી આઝાદી કા અમૃત મહોત્સવ મેગા સાયક્લોથોનના આયોજનમાં કન્યાકુમારીથી દિલ્હી સુધીની લાંબી સાયક્લોથોનમાં સુરતની 6 દીકરીઓ જોડાઈ છે. આઝાદીના અમૃતકાળમાં એનસીસી કેડેટ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું છે. ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીમાં ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોર્પ્સ દ્વારા સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી, જે દક્ષિણના રાજ્યોમાંથી પસાર થઈ સુરત આવી પહોંચી છે. સુરતમાં તેનું મેગા સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ, ઇન્ટરનેશનલ ટ્રાયથ્લીટ મિસ પૂજા ચૌરુશી, હીરા ઉદ્યોગકાર અને IDIના ચેરમેન દિનેશભાઈ નાવડિયા સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃતકાળમાં નવા ઉભરતા ભારતના નિર્માણમાં સહુ કોઈનો ફાળો છે. વિશ્વની ટોપની 3 આર્થિક મહાસત્તામાં સામેલ થવા ભારત દેશ ઝડપભેર આગળ વધી રહ્યો છે, ત્યારે નેશનલ કેડેટ કોર્પ્સનું વિશેષ યોગદાન છે. એનસીસી વિદ્યાર્થીઓનું ઘડતર કરી વિકાસની દિશામાં પોતાનું યોગદાન આપે છે. વિકાસ અને પરિવર્તનનો આ સંદેશ વિશ્વની સૌથી મોંઘી ગણવેશ ધારી યુવા સંસ્થા એનસીસી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. મેગા સાયક્લોથોનને મહિલા શક્તિ કા અભેદ સફર નામ આપવામાં આવ્યું છે. ગત 8મી ડિસેમ્બરે કન્યાકુમારીથી આ યાત્રા નીકળી હતી, જે સુરત આવી પહોંચી હતી. ગુજરાત ડાયરેક્ટોરેટ દ્વારા આયોજિત કન્યાકુમારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની 6 દીકરીઓએ પણ ભાગ લીધો છે. આ યાત્રા કન્યાકુમારીથી કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, દમણ, દીવ, ગુજરાત અને હરિયાણાથી થઈ આગામી 28મી જાન્યુઆરી દિલ્હી પહોંચશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રેલીને ફ્લેગ ઓફ કરાશે. તાપી બ્રહ્મસરી સભા એજ્યુકેશન કેમ્પ્સની અંદર એનસીસીના માધ્યમથી કન્યાકુમારીથી દિલ્હી સુધીની સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ગૌરવની બાબત એ છે કે 12 દીકરીઓની અંદર 6 દીકરીઓ સુરતની છે અને એમાં 2 દીકરી આ કેમ્પસની છે. એની આજે સુરત શહેરની અંદર પ્રવેશ કર્યો છે. એની ભવ્ય સ્વાગત માટે અમારા ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર વજુભાઈ માવાણી, મંત્રી શ્રી હેમંતભાઈ ટોપીવાલા, અમારી વિવિધ શાખાના આચાર્યગણ, એના ભવ્ય સ્વાગત માટે અમે અહીંયા ઊભા રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને એનડીએ સરકારે જે પ્રમાણે નારી સશક્તિકરણ માટેનો જે બિલ પાસ કરીને દેશના વિકાસની અંદર સહભાગી થવા માટે જે એમને સફળ પ્રયત્ન કર્યો છે, આ પ્રયત્નને જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે આ એનસીસીના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એનસીસીના માધ્યમથી આપણે જાણીએ છીએ કે દેશની સુરક્ષા માટે, દેશના વિકાસની અંદર ખૂબ મોટો મહત્વનો ફાળો રહ્યો છે. અને આજે દેશની દીકરીઓને આગળ લાવવા માટે જે સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, રાજકીય રીતે જે પીડા અનુભવી રહ્યા છે, આ પીડાને દૂર કરવા માટેનું આ આયોજન ખૂબ સરાહનીય છે. અને આ એનસીસી કેડેટ્સને, સુરત કેડેટ્સને અમે ખૂબ ખૂબ અભિનંદન, આ સાયકલ મેરેથોન માટે એને અભિનંદન પાઠવીએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના રસ્તા પર દોડતા ભારે વાહનો છાસવારે અકસ્માત સર્જા હોય છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો.
મંદિરેથી દર્શન કરી પરત ફરતું બાળક રસ્તામાં પોતાની મસ્તીમાં દોડતું રમતું ઘર તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવી જતા હાથ કપાઈ ગયો હતો. પોતાના બાળકની ગંભીર હાલત જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી. ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષીય બાળકને અડફેટે ટ્રકે લીધો હતો. બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાયો હતો, જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળક ભગવાનના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેમાં બાળક પોતાની મસ્તીમાં ઉતાવળા પગે રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. બાળકનું ધ્યાન બીજી બાજુ હોવાથી પાછળથી આવતા ટ્રક પાછળ તેનું ધ્યાન રહ્યું ન હતું, જેના પગલે ટ્રક તેના પર ફરી વળ્યો હતો. જો કે ટ્રક ચાલકને અંદેશો આવતા જ તેણે ટ્રક થોભાવી દીધી હતી. જો કે ત્યાં સુધીમાં બાળકનો હાથ કચડાઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં આમ આદમીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં જે રીતે ગેસના બાટલા 450 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ એ જ રીતે ગેસના બાટલા સસ્તામાં આપવામાં આવે તેવી માંગ સાથે રેલીઓ યોજી ધરણા કરવામાં આવ્યા હતા, જેથી પોલીસ દ્વારા 30 જેટલા કાર્યકરો નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના સહપ્રમુખ અને અન્ય નેતાઓ તથા કાર્યકરો દ્વારા હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલીઓ યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. પાલિકામાં વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે દેશમાં બધે સમાન કાયદો લાગે છે, તો લાભ પણ સમાન મળવા જોઈએ. રાજસ્થાન સહિતના રાજ્યોમાં કેસ સસ્તો અપાય છે, તો ગુજરાતમાં કેમ નહીં? સાથે જ મહિલાઓને પણ સમાન કામના સમાન વેતન મળવા જોઈએ. આ સહિતના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે તેવું જણાવાયું હતું. આજે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા નેતૃત્વની આગળ આજે અમે બરોડા પ્રેસ્ટેજ અમે વિરોધ પ્રદર્શન કરવા ગયા, પણ ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો, જેથી આજે અમે હીરાબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. રાજસ્થાનની અંદર જો 450 ગેસનો બાટલો મળતો હોય, મધ્યપ્રદેશની અંદર 3000 મહિલાઓને મળતા હોય, તો ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને પણ 450 બાટલો જોઈએ છે. ગુજરાતની મહિલાઓને પણ 3000 રૂપિયા આર્થિક સ્વાવલંબન માટે જોઈએ છે. તો અમે ભાજપ સરકારને કહીએ છીએ કે ગુજરાતની મહિલાઓને પણ આપો. જી આજે આખા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં કેન્દ્ર સરકારના નવા કાયદાઓનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ડુમસ મગદલા રોડ પર ડ્રાઈવરોએ સિટી બસને અટકાવીને પથ્થરમારો કર્યો હતો. આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની PCR વાન આવી ગઈ હતી. જો કે આ દરમિયાન ઉગ્ર બનેલા ડ્રાઈવરોએ પોલીસ કર્મીને ઘેરી લઈ હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતા હાલ વિડીયો વાયરલ થયો છે. ત્યારે પોલીસે 50ના ટોળા સામે ગુનો નોંધી 22ની અટકાયત કરી લીધી છે. ડીસીપી રાજેશ પરમારે કહ્યું કે સવારની આ ઘટના છે, જેમાં ચક્કાજામ કરીને ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન ડુમસ પોલીસની PCR વાન ત્યાં રસ્તો ખુલ્લો કરવા માટે પહોંચી હતી, ત્યારે ડ્રાઈવરોએ અમારા કોન્સ્ટેબલ સાથે હાથાપાઈ કરી માર માર્યો હતો, જેને લઈ ડુમસ પોલીસમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને 22 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ વિરુદ્ધ IPC કલમ 332, 323, 341, 504 અને 506 મુજબ ગુનો નોંધી અટકાયત કરી છે. પોલીસ પર કરવામાં આવેલા હુમલામાં 40 થી 50 લોકો હતા, જેમાંથી 22 લોકોને ઓળખ કરી અટકાયત કરી લેવામાં આવી છે. જે આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ડુમસ રોડ પર, તો તકેદારી રૂપે અમારી PCR પેટ્રોલિંગમાં જ હતી, તો તુરંત જ અમારી PCRએ જઈને રોડ ક્લિયર કરાવડાયો. કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે
અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે 4 આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ 22 આરોપીઓને અમે ડિટેન કરેલા છે. આ બાબતે આઈપીસીની 332, 323 તથા 341, 504 અને 143, 147 હેઠળ ગુનો દાખલ કરેલો છે. અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે અને રસ્તો ફક્ત 1.5 થી 2 મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમમાં જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ, ક્રોસ પેટ્રોલિંગ, પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે. અત્યારે ખેરિયત છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આના ત્યાર સુધીના સમાચારો, વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.